અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ દ્વારા હિંડોળના હેલીપેડ પાસે એક અગત્યની પોલીસ અને ગુનેગારોની મીટિંગ યોજાઈ. પોલીસ વડા ડીઆઈજી સાહેબની સૂચના મુજબ એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાહેબની રૂબરૂમાં આ આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા જે લોકો કોર્ટ કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે અથવા છૂટી ગયા છે અને વારે વારે પોલીસ દ્વારા એમને સમજાવવામાં આવતા હોય એ હેતુથી આજે ગુસ્કી ટોક, મારામારી, જુગાર, દારૂ જેવા અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા લોકોને બોલાવીને એક શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી ગોરડિયા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી જે થયું તે, પરંતુ હવે પછી ગુનાહિત પ્રવૃત્તિ ન થાય, આપનો પરિવાર સુખ શાંતિથી રહે, આપના બાળકોનું ભવિષ્ય આગળ કેવી રીતે વધે, શિક્ષણ તરફ આગળ કેવી રીતે જવાય, દેશમાં શાંતિ જળવાઈ રહે એવો સંદેશો આપ્યો. નહીંતર પોલીસની કામગીરી કરી રહી છે અને કરશે, પરંતુ અવારનવાર આવી બાબતો ન બને તેની ખાસ કાળજી રાખશો. તમામ તાલુકાના પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફગણ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, રાજુલા. ભાવનગર રેન્જના આઈજી સર તેમજ અમરેલી જિલ્લાના પોલીસ વડા સર દ્વારા એક સૂચના આપવામાં આવેલ કે જેની અંદર રાજુલા ડિવિઝનની અંદર જે અલગ અલગ પોલીસ સ્ટેશન છે એના લિસ્ટેડ પ્રોહિબિશનના બુટલેગરો તેમજ જાણીતા જુગારીઓ તેમજ જેના ઉપર પાસા થયેલી હોય, મસ્કરી થયેલી હોય, આરોપીઓની હાજરી પરેડ લેવામાં આવી. તેમજ પોલીસ સ્ટેશનના આશરે 150 જેટલા આરોપીઓ છે એને હાજર રાખવામાં આવેલ અને તે તમામ લોકોને એક સૂચના એવી આપવામાં આવેલ છે કે જે અત્યાર સુધી એ લોકોએ કોઈ ગુના કર્યા હોય અને તેમ છતાંય જે બહાર હોય અને હાલમાં પણ એવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં એ લોકો હોય તો તે લોકોને કડક સૂચના આપવામાં આવેલ છે કે એ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ છે બંધ કરી નાખે અને સમાજની અંદર કોઈ પણ પ્રકારની શાંતિ રહે તે રીતના એ લોકો તેમજ આ લોકોને જે પ્રકારના ગુનાઓ બને છે અને જે કોઈ આકસ્મિક સંજોગો દ્વારા બનતા હોય છે તો તેવું ન કરવું અને એ બદલ એ લોકોને કડક સૂચના આપવામાં